નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગેવાની. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરના કડા 4 રસ્તાથી કમાણા ચોકડી થઈને મહેસાણા 4 રસ્તા સુધીના 1.300 કિલોમીટરના 4 લેન રોડ પર રિફ્રેશિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ 4 લેન રોડ લાંબા સમયથી ખરાબ હાલતમાં હતો, જેના પર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. વેટ મિક્સ નાખવાથી ઉડતી ધૂળને કારણે વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ધૂળને કારણે શ્વાસ સંબંધી તકલીફો પણ વધી હતી, જેને પગલે નવા રોડ બનાવવાની માગણી સતત ઉઠી રહી હતી. આ કામગીરી ત્રાંસવડ છાબીલિયા રોડ પરના કુલ 2.67 કરોડના પેકેજનો એક ભાગ છે. હાલમાં 1.300 કિલોમીટરના આ રોડ પર 50 mm BM મોટી કપચી નાખવાની કામગીરી ચાલી રહી છે. BM સ્તર પૂર્ણ થયા બાદ તેના પર HDBC નાની કપચી પાથરવામાં આવશે, જેથી રોડની મજબૂતાઈ લાંબો સમય સુધી જળવાઈ રહેશે. આ નવીનીકરણથી શહેરીજનોની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. વિસનગરની MN કોલેજમાં NCC નીટ દ્વારા શરદ ઋતુચર્યા પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેડેટ્સને શરદ ઋતુ દરમિયાન સ્વાસ્થ્ય જાળવણી અંગે જાગૃત કરવાનો હતો. પ્રોફેસર શક્તિ રામાનંદીએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી કેડેટ્સને ઋતુ અનુસાર આહાર, વિહાર, વિચાર અને આચાર બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રોફેસર રામાનંદીએ જણાવ્યું હતું કે શરદ ઋતુને અનેક રોગોની માતા માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં થતા ફેરફારોને કારણે બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. તેમણે આયુર્વેદિક સિદ્ધાંતોના આધારે કેડેટ્સને પ્રત્યે એટલે કે ઉપયોગી અને અપથ્ય એટલે કે નુકસાનકારક ભોજન અંગે માહિતી આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આયુર્વેદમાં ઋતુચર્યાનું પાલન કરીને રોગોથી બચી શકાય છે. વ્યાખ્યાન દરમિયાન અંશોદક પાણીનું પણ ખાસ વર્ણન કરવામાં આવ્યું. અંશોદક પાણી એટલે સૂર્ય અને ચંદ્રના કિરણો દ્વારા શુદ્ધ થયેલું પાણી, જે શરદ ઋતુમાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. આ પાણી કેવી રીતે તૈયાર કરવું અને તેના ફાયદાઓ વિશે પણ ચર્ચા થઈ હતી. આ વ્યાખ્યાનમાં જીવ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ હસમુખ જોશી, NCC કમિટીના પ્રોફેસર જીતેન પટેલ અને પ્રોફેસર વિરેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ NCC કેડેટને શારીરિક શિસ્ત સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવામાં મદદ થશે. મહેસાણા બહુચરાજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, કારણ કે સામેત્રા ગામ નજીક 4 થી 5 ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. આ ચક્કાજામનું મુખ્ય કારણ ટ્વિલાઇટ ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની પેપર મિલ દ્વારા ફેલાવવામાં આવતું ભયંકર પ્રદૂષણ અને દુર્ગંધ હતી, જેનાથી આસપાસના ગ્રામજનો ભારે પરેશાન હતા. મળતી માહિતી અનુસાર ગ્રામજનોએ આ પેપર મિલના પ્રદૂષણ અંગે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેને કારણે આખરે કંટાળીને ગ્રામજનોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. આ ચક્કાજામના કારણે મહેસાણાથી કાઠિયાવાડ અને કચ્છ તરફ જતા વાહનો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પ્રાંત અધિકારી, DYSP અને GPCPના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મંત્રણા કરી હતી. ગ્રામજનોના આક્રોશ અને માગણીઓને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો હતો. જ્યાં સુધી કંપનીમાંથી આવતી દુર્ગંધ સંપૂર્ણપણે બંધ ના થાય ત્યાં સુધી ટ્વિલાઇટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને હંગામી ધોરણે બંધ કરવા રાખવાનો નિર્ણય લેવાયો હતો. તંત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત થતાં ગ્રામજનોએ ચક્કાજામ ખુલ્લો કર્યો હતો. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં એક મેગા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં ચાલનારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. આ અભિયાન આગામી 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલશે અને તેનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારતના સંકલ્પને જન સુધી પહોંચાડવાનો છે. આ બેઠકમાં પક્ષના તમામ મહત્વપૂર્ણ નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં તમામ ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગરપાલિકાના મેયરો અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આ બેઠકમાં જોડાયા છે, જે દર્શાવે છે કે આ અભિયાનનો સ્થાનિક સ્તરે પણ મજબૂત રીતે લાગુ પાડવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે રાજ્યભરમાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ આ અભિયાનને પૂરી તાકાત અને સમર્પણ સાથે ચલાવી શકે, જેથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકાય. ખેડ બ્રહ્મામાં આજે સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડ બ્રહ્મા પ્રાથમિક શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ અને
એસટી ડેપોના સ્ટાફ સભ્યો જોડાયા હતા. આ રેલી શાળા નંબર 1 થી શરૂ થઈને ખેડબ્રહ્મા ગામના વિસ્તારમાંથી પસાર થઈ હતી અને બસ સ્ટેન્ડથી પરત શાળા સંકુલ સુધી પહોંચી હતી. રેલી દરમિયાન બાળકોએ સ્વચ્છતા અંગેનો સૂત્રોચ્ચાર અને સ્લોગન દ્વારા ખાસ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલ અને તમામ શિક્ષક મિત્રોએ સઘન પ્રયાસો કર્યા હતા. શાળાના સ્ટાફે રેલી માટે વિવિધ સ્લોગન તૈયાર કર્યા હતા અને સમગ્ર રેલીનું સુચારુ સંચાલન કર્યું હતું. આ સુચારુ આયોજન બદલ ખેડબ્રહ્મા એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રાધનપુર શહેરમાં રોડ, રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઇટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોને લઈને નાગરિકોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વિરોધકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ ગુમ છે તેવા બેનરો પ્રદર્શિત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલયે પહોંચી હતી. જોકે પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી હતી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર પ્રમુખ ગુમ છે અને નગરપાલિકાના પ્રવેશ દ્વાર પર સત્તાધીશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે તેવા બેનરો લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પીવાનું પાણી, વરસાદી પાણીનો નિકાલ, દવા છંટકાવ અને સફાઈ સહિતના મુદ્દાઓ મુખ્યત્વે ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને સુરક્ષા કીટ અને પગાર વધારો આપવાની માગણી કરવામાં આવી હતી. નાગરિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કરીને શહેરમાં વસ્તીની સામે કર્મચારીઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. નાગરિકોનો આક્ષેપ છે કે પ્રમુખ સતત ગેરહાજર રહેતા હોવાથી શહેરીજનોની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી અને લોકોમાં નારાજગી વધી રહી છે. ઊંઝા એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આગામી 26 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. સવારે 11 કલાકે આ વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી ઊંઝા એપીએમસી ખાતે યોજાશે, જેમાં ડિરેક્ટર ગણ સહિત ઉપસ્થિત રહી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણી અગાઉ 16 ડિસેમ્બર 2024ના રોજ યોજાઈ હતી. ત્યારથી છેલ્લા 9 મહિનાથી ઊંઝા એપીએમસીમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા અને નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા આ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.